અને સદગુરુની બાપુ બલિયારી છે. આપણા માતા પિતા છે એ આપણા ગુરુ છે 100%. પણ તમારો મારો બાપુ જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ ન કરાવીએ કે ઓળખાણ માટે સદગુરુ જોવે. હા, મીરાબાઈએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમે ક્યાંથી આવ્યા છો, ક્યાં છો અને ક્યાં જવાનું? બાપુ દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા તે બાપુ મેળ પડ્યો. હજી આપણે એક એક ગુરુના ઠેકાણા નથી. હા, દાસી જીવન એવું મહાપુરુષો કહે છે કે દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા પછી નક્કી થયું. દાસી જીવનને કે તું આ મોટી મોટી વાતો કરે છે કે તારું નામ શું? એ કે દાસી જીવન. એ કે હું તારું નામ પૂછું છું. એ કે હા હા મારું નામ દાસી જીવન. એ તો કે આ પૂતળાનું છે, હું તારું નામ પૂછું છું. અને દાસી જીવન હલવાણા. એ કે આ સાતીના ગાલ ને કપાળ ને માથું તારું દાસી જીવન ક્યાં? પગમાં પડી ગયા. બાપુ મને કાં ખબર જ નથી કે તો અહીંનો ઠેકડા મારે છે. તા આવડતું હોય આટલું. અને બાપુ તમે જુઓ અમારા કલાકારોમાં એવું હોય. હા, બહાર ઉકડામાં રિયા માથા ઓળતા હોય ઊભા ઊભા. આપણે કેટલાક છો કે બહુ સરજી પોઈ ગયો, દસાડા પોઈ ગયો. એટલે અહીંયા જો આ તારા હાટું ગાડલા પાથરા આવ્યો આવ્યું ને ભાઈ તું ખબર છે તું મોટો કલાકાર છો. અરે બાપુ એક વરરાજો જો મોડો આવે તો જાનની દશા શું થાય? આ તમે અમને મનરદાનભાઈ ને મને સુખભાઈ ને બેને બોલાવ્યા છે અને એમ જ બહાર રખડતા રખડતા આવી એટલે અરે એમ હોય? બાકી તો એમ કાલે અહીં નીકળ્યું કોઈ અમને સીતારામી ન કરે. આજ ભાઈ ટાણું છે લડી લે ને. અરે બાપુ નાના થઈ જાઓ, કઈ બહુ મોટા થવામાં મજા નથી. હાથી જેવું જનાવર ચોથા માળેથી ઘા કરો જીવે, પડી એને પસાડો ને એટલે મરી જાય. શું કામ? ભારે છે. આ કીડી મકોડા ને મચ્છર ને બાપુ 10મા માળેથી ઘા કરો તોય ન મરે. શું કામ? નાના છે. નાના થઈ જાવ ને, મોટા થયા છે ઈ જ મર્યા છે. નાના થઈ જવાની મજા છે બાપુ. હું મોટો થઈ ગયો પેલા મેં કીધું નાના થઈ જાવ ને ગોત્યાય નહીં જડી. અને આ પાછા વળતા આવડ્યું મેળ પડી ગયો. સમય આવે ને બાપુ વળાંક મારી જવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને, એ દરિયામાં સતી તોરલને જાડેજો બે જણા વાત કરતા કરતા આવતા હતા. જાડેજો કહે છે મારી તલવાર વધે અને તોરલ કહે છે મારો એકતારો વધે. જો બાપુ ભજનની અને શક્તિની શું તાકાત હોઈ શકે? જાડેજો કે મારી તલવાર કરી તમારો એકતારો ન કરે. તોરલ કે દરબાર ભૂલો છો, આ સમય મળ્યો છે કંઈક કરી લ્યો અને ખોવાઈ જશો. એ કે નહીં મારી તલવાર વધે તમારો એકતારો ન વધે. એ કે તો મને આનું પ્રમાણ આપો. એ કે સમય આવશે ને પ્રમાણ આપીશ. હોડીમાં બેઠા, હોડી મંડી હાલવા, મધ્ય દરિયામાં પૂગીને પવને દિશા બદલાવીને ખોડા જેવડા જેવડા મોભા મીંડા ઉલળવા. કચ્છનો કાળો નાગ મીડ્યો થાર 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 ધ્રુજવા. હોય કે મોત તો આ ઊભું સામે. તમારી અને મારી બાપુ જેથી છેલ્લી ઘડી હશે ને તેથી દીકરા હશે ને વહુ હશે ને બાપા હશે ને બધા હશે. બચાવી કોઈ નહીં હકે. લખવું હોય તો લખી લેજો. કચ્છનો બારવટીયો બાપુ એક તોરલની સામે બાપુ બરફની પાટ ઓગળી એમ રોવા મીડ્યો. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જઈશું. તેથી તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જશે. અને ભાઈ જાડેજાને હબાકો આવ્યો હોય કે હારો આ ભજનનો પાવર આટલો છે તો મને અત્યારે ખબર પડી. અને એ જ વખતે જાડેજાએ ગાંઠ વારી લીધી કે જો હવે આ હોડી કાંઠે પૂગે ને તો જીવવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને એ બાપુ તોરલ કહે છે જાડેજા જાડેજા હું તમારી હારે છું, અલગ ધણી હમણાં પુગાડી દે મુંજાવમાં, હું તમારી ભેગી છું, નહીં મરવા દઉં. એવો ભજનાનંદી પુરુષનો જો સથવારો હશે ને તો જ કાંઠે પૂગવાના છે. બાકી બાપુ આ બુદ્ધિનો વિજ્ઞાનનો પૈસાનો કોઈ પાવરની વાત જ નથી. આ એ કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો. મને આ માર્ગ બતાવો. એ ભજન કોની પાસે જઈને વાત કરીએ ભલા મને? ભજન તો ભજન હોય રામ. આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી ભરતરી હાથાત પેઢીયું ખાય તોય ન ખૂટે. ઈ સાધુ બની ગયા. આપણે સાધુ બનવાનું કોઈ નથી કહેતું, પણ આપણો ઘરનો આશરો લઈને બેઠા છીએ તો આશરાના ધર્મની તો ખબર હોવી જોઈએ ને. કોઈક માગણ આવે કે બાપા કંઈક દો કે આગળ જા આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય. આમાં એકમાં કઈ હારા વાઈટ નથી. જેટલા છે એટલા બધા તારી જેમ છે. દે ને એક બટકો રોટલો દે ને, પણ ભૂખની ખબર જ નથી ભલા મને. શું આમાં વાત કરવી? આશરાના ધર્મમાં કચ્છનો બારવટીયો સતી તોરલ બાપુ દેહ અડાણે મૂકવા પડે એટલે કેવડી મોટી વાત કહેવાય. આપણે કાંઈ કરવાનું નથી, એક બટકો રોટલો દેવાનો છે. આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, એમાં કોકદી આવી જાય હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. મોજ કરવાની વાત છે ભલામણા. એટલા માટે એક
સવારામ બાપાની સદગુરુ મહારાજની વાણી છે, બે કડી લઈ લઉં પછી મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજ સવારામ બાપા કહે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો બાપુ જેટલા જેટલા છે ને બાપુ સદગુરુના ચરણે જ બોલ્યા છે. ગુરુ ચરણે જેઠીરામ બોલ્યા ને ગુરુ ચરણે દાસી જીવન બોલ્યા ને મીરાબાઈ બોલ્યા, નરસિંહ મહેતા, બાપુ સદગુરુ ચરણે જ કીધું છે. કોઈએ નથી કીધું દરબારના ચરણે, પટલના ચરણે નહીં. સદગુરુના ચરણે. સદગુરુ એ જ બાપુ આ દુનિયામાં એમને માણા બનાવ્યા, આ દુનિયાની ટોચે પહોંચાડ્યા બાપુ સદગુરુના ચરણથી તે. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માં તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા મટે ને બાપુ પછી બાપુ સમજાય. આપણી ગત ગંગા છે ને, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. ખોળિયા જુદા હોય ને જીવ જો એક થઈ જાય તો મળદા તો અત્યારે બેઠા થાય. આ બલિરાજામાં બધું બંધ કરવું પડ્યું. આપણા જેવા તો તેદીએ હતા, અમથું ન બંધ કર્યું હોય. એટલે કે છે દેહની દશા ન મટે ત્યાં સુધી બાપુ આ વાત ન સમજાય. અમે ગોકુળમાં ગયા હતા ને, એક બાપુ હતા નાનો એવો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે અંદર ગયા ને તો ક્યાંય બેસી જાઓ, અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં છે ના, એ કે કાનુડાને હિસકો નાખવાનો. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક સ્થિતિમાં કાનુડો અહીંયા આવ્યો, દ્વારકા છે, આ કાંઈ છે નહીં, અમે તો અહીંયા આંટો મારવા, કાનુડો તમારી ભેગું હશે. આવીને આવી દુકાનું છે રામ કરો હરો ફરો, દુનિયા જોવા જેવી છે એવી ના નથી પાડતો હું, પણ મળે કાંઈ નહીં બાપુ. મળે મા બાપના ચરણોમાંથી. હું તો એમ કહું માને ને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી રામ. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ એ મંદિરમાં બેઠો હોય ને, એને પગે ન લાગો ને તો એ બાપુ એ સહી કરી દે કે એની માને પગે લાગીને આવ્યો છે. બાપુ ન લાગો તો કાંઈ ન કરીએ, બીજે ક્યાંય પગે લાગવાની જરૂર જ નથી ભલા. એટલે સવારામ કે અમરનગર ને અલખ ને આ બધું છે શું બાપુ, સંતોના શબ્દો બાપુ મગજમાં બે એવું જ નથી. અમુક અમુક તો ઘણા ડુપ્લિકેટ સાધુ છે ને, ડુપ્લિકેટ એસેમ્બલ. એ બાપુ એવા ભૂંડી ભાઈના ચેક ભરાણા છે ને. એક જગ્યાએ એક બનેલા બાપુ હતા ને, આ સાધુની એક બાપુ ભાષા હોય, સાધુની એક એની પરંપરા હોય. તો અહીંયા જમવા બેઠા હતા ને, તે બીજા બધાનું બુફે હતું આમ ઊભા, અને સંતોને બે આવવાની વ્યવસ્થા હોય. તો એક મારા જેવો બનેલો સાધુ, પીળા બીળા પહેરેલા, આમ ડોકમાં માળા એવું બળાયું. એટલે એ કે આપણે તો સાધુ ભેગું જ બેસી જવાય, મને કોણ ના પાડવાનું. એટલે એ સાધુની પંગતમાં બેસી ગયો. એટલે પછી ઓલા રોટી રામ ને દાળ રામ ને એમ કે ને પીરસવા વાળા, એમાં આ ભાઈએ શું કીધું ખબર છે? એ કે મીઠું રામ આપો. અને બડખે બેઠા હતા ને બાપુ, એ કે સાલા ઓ જાણતા નહીં કે એક ચીપિયો નાખ્યો. એ કે મીઠું રામ બોલાય, રામ રસ બોલાય. એ કે બાપુ મને નથી ખબર કે બનેલો શું ને, કે હા કે બારો નીકળ. બાપુ આવા બનેલા કેટલાય હલવાના છે. સાધુની ભાષા હોય ભલામણા, પરંપરા હોય, એની કંઈક સંસ્કૃતિ હોય. એમ નથી કે નકરા પીળા પહેરીને નીકળી જાય એમ, એવું નથી હોતું રામ. સંતોની ભાષા છે ને બાપુ, એ ગોડ છે, એની માથે પડદો છે. સદગુરુ મહારાજ હોય તો જે આગુ પાછું થઈ શકે, બાકી ન થાય. ખોટી વાત. નકર તો બધાય નો અમે મથી એમ કેટલાય મથે છે. એમ કલાકાર થઈ આવીને લાખ રૂપિયા રોજ રાતે લઈ આવી, એમ નથી. હમણાં સુખભાઈ કીધું ને એમ બાપુ, સંત હોય, ભગત હોય, દાતાર હોય, કલાકાર હોય, સૂર્ય હોય, બાપુ જન્મે બને નહીં, જન્મથી હોય. એક ગામમાં કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો. બગડી ગયો નથી, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. કપાતર હોય કપાતર જ હોય, એ જન્મથી જ હોય. એટલે જ મહાપુરુષો કહે છે બાપુ, સારી જનેતા કે ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હું તો બહેનોને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો બાપુ સંતાન મોડું પાકે તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં ભલામણા. પણ આ ગમતું જ નથી કોઈને. હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે એમ પાથરા દીકરા દઈ દે અહીંયાથી. અરે વાવો તો ઉગે, વાવવું કઈ નથી.
પછી અમુક અમુક નથી કે હે ભગવાન એકાદો દે, અમુક ને છે ઈ કે આના કરતા દીધો ન હોત તો સારું હતું. તો આપણને એમ સારું આમાં છોકરા દીધે હક છે કે નો દીધે હક છે? હક જ નથી, કારણ કે સંસ્કારનું સિંચન જ ભૂલી ગયા ભલા મને. એટલે સવાર આમ કે છે અમરનગરમાં આતમ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાન. અરે શું મારા રામ શબ્દો મૂક્યા છે સંતોએ ભલા મને. એટલે કે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે જો, ચંદ્રભાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ બાપુ મહાપુરુષોએ આને કીધું કે આમાંથી જ બાપુ વિચાર આવે. તમને ને મને કાંઈ પણ કાર્ય કરવું એનો વિચાર આમાંથી આવે. આ સાંડલા આ શું કામ કરે? લ્યો આમ કરે ન હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું, ગાલે કરે તો હાલે, નો આખા શરીરમાં સાંડલા જ ગમ્યા નો હાલે. અરે આપણી સંસ્કૃતિની પરંપરા હતી રામ. આ સાંડલા કર્યા ને સબસ્ટેશન આખું આય છે, અને આ સબસ્ટેશન છે ને આ રહી ને આ ઈ તો આ દુનિયા જોવાની છે. આ બંધ થઈ જાય પછી આ જો ઉઘડી જાય ને તો બાપુ ક્યાંય અંધારું નથી. આ બનાવ્યું ને એ તો આપણું છે. આ ચારે વહી જાય કંઈ નક્કી નહીં. સદગુરુની કૃપા થાય ને જો અંદર ઉઘડી જાય ને તો આ દુનિયામાં અંધારું ક્યાંય નથી બાપુ. એટલે જબુમાને લખવું પડ્યું કે સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ. અરે બાપુ વાણી મહાપુરુષોએ મૂકી છે. કરોડો કરોડો રૂપિયાના શબ્દો છે, પણ હવે તમારું મારું બુઝારું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. ને કે વરસાદ પડે, આમ વરસાદ 2-5 ઇંચ વરસાદ પડે, હવે એમાં કોને કેટલો લેવો છે તો પોતાના ઠામની ખબર હોવી જોઈએ ને. ગલાસ મૂકે ગલાસ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, અને કોકા ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. હવે તો તમારે જોવાનું ને શું લેવું કેટલું લેવું એ. બાકી એ તો બરોબર જ વરસે છે. કહેવાનો મારો મિનિંગ તમારે ભજન કરવું છે કે નથી કરવું એ દુનિયા કે તમે કરો, એમ કોઈ નથી કરે એવું. આ હમણાં નાના દીકરા ને દીકરીઓ આ પૈસા નાખવા આવતા હતા ને બાપુ એ પેલ પડે છે, અને હું ખૂબ રાજી થયો. એને ખબર નથી કે આ પૈસાનું શું છે ને આવડા અમે આ શું મથી છે ને ભજન શું છે ને અમે આ સાહિત્યની વાતોના સંતોની એને ખબર નથી. પણ બાપુ જેમ ધરતીની માલિકો હીરો હોય ને, હીરો આ હીરા છે ને આ ધરતીમાંથી જ મળે. એ હીરાને બજારમાં મૂકો ને બાપુ કોઈ આઠાનાય ન આપે. પણ આમ એરણ ઉપર ચડે ને પછી એના પેલ પડવા માંડે ને ઉઘાડ નીકળે ને બાપુ આમ ચમકતો થાય ને પછી આમ બજારમાં મૂકો ને એની કરોડો રૂપિયા કિંમત બોલે ને એમાં પેલ પડે છે. આજની પેઢીને બાપુ આવી જગ્યાએ મંદિરોમાં સંતો પાસે ભજનમાં એવા નાના દીકરા દીકરીઓને બાપુ પેલ પડે ને એનો જ એક દી ઉઘાડ થાય ને એની એક દી કિંમત થાય. રામ બધાને બાપુ એમ હારા દીકરા દીકરી જોતી હોય એમ હારા ન થાય. રામ અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા, અમારા દરબારનો ડાયરો હતો, અને આવી રીતે પૈસા પડ્યા ને પછી આયોજક હોય ને એ નાના નાના 2 દીકરા હતા ને એને કીધું ઓલા પૈસા તમે ભેગા કરીને આ લાવો. તેમાં એક કલાકાર નામ ન લેવાય લાવ્યો હાલે છે ને. એ છોકરા પૈસા વેણ કરતા હતા, ભેગા કરતા હતા. તો એ કલાકાર શું બોલ્યા ખબર હે? એ કે એટલે આયોજક કોણ છે? આ છોકરાને લઈ જાઓ ને કે આવડા નડે છે કે પિતૃ નડે એમ કે નડે. એ પિતૃ નડે એમ કીધું ને બાપુ અમારો દરબારનો ડાયરો 2 ઊંચ્યા હો, અને મને ખબર પડી જાય. મેં કીધું જો આ માર ખાઈ જાવ કે ના રહ્યા તો ભાઈ કહેવાય આમના. તો અહીંયા આવીને માર્યા તો નહીં, પણ એ કે તમે આમ એક બાજુ ખાઈ જાઓ, બીજાને 2 વાગે. અને તમે કહો ને કે પિતૃ નડે, એ અમારા કેલૈયા કુંવર છે, અમારા સંતાન છે, તને પિતૃ કહેવાનો કોઈ રાઈટ નથી. આમ એક બાજુ બેસી જાય કે માર ન ખાવો હોય તો એ કે ના હું તો ખાલી આનંદ કે ના આનંદ હમણાં અમે તને કરાવશું કે એક બાજુ ખાઈ જાય. અને બાપુ વાઈટ હોય તો, અને ખરેખર આ સત્ય હકીકતની વાત કરું, તમારે જાણવું હોય તો હમણાં આપણો પ્રોગ્રામ પૂરો થાય બહાર આવજો, હું કહીશ તમને, નામે દઈશ. કહેવાનો મારો અર્થ બાપુ બોલાતું બોલાય. મારા દીકરા બાપુ કપાતર હોય તો એ મારા છે, એમાં તમે કેવી રીતે કહી શકો? ગમે એના દીકરા બાપુ સમાજ છે એમ તમે કહેવાય કેવી રીતે? એ પછી પૂરું થયું ને પછી કે મારું પેમેન્ટ, એ કે તને મારતા નથી તારું પેમેન્ટ છે. 1-2 વડીલ હતા ને એમને બાપુ સમજાવીને મારવા ન દીધો, અને નક્કી કર્યા હતા 60-70 હજાર રૂપિયા, પણ 5,000 રૂપિયા આપ્યા. એ કાને ગાડીને ડીઝલ ના આપો. એ બે વડીલ હતા ને એને અપાયા. બાપુ આમ થાય, ભજન કરતા ભવાઈ થઈ જાય. હા એવું હેલું નથી. અહીંયા તો છે ને બાપુ એ સદગુરુ મહારાજની કૃપા હોય ને બોલાય. આ અમે બોલી છે ને એ અમારો આત્મો જાણે છે. તમારું ગામ છે ને અહીંયા આવીને એક વખત જે બોલાવો ખબર પડે, જો લોહીના ધબકારા વધી જાય.
હા, એવું કે નાની એવી વાત નથી, તો સંતોની કૃપા છે કે અમે આ બોલી શકી છે. અને અમે 100% સાચું બોલી એવી કોઈ દાવો નથી. હા, આમાં તો જેટલું ખોટું એ છે. રામ વનમાં ગયા તા એ બધા કહે છે એટલે અમે કહીએ છીએ. રામ ગયા તાર હું નહોતો અહીંયા, ચોખેન ચાટ વાત. પછી તમે સવારે ફોન કરો તો મેળ ન પડે. 500 રૂપિયાના ઘઉં લાવો ને એમાં કાંકરા જે આવે ને એ 500ના ભાવના જ હોય, ખવાય નહીં. એટલે આમાં તો કાંકરા જેવું કંઈક આવશે ને કાઢી નાખજો. હા, નકે એ ભેગા દળાવશો દાંત પડી જાય છે. એટલે 500ના ભાવના જ કાંકરા આવે. એટલે આમાં સત્ય છે. રામની ને કૃષ્ણની બાબુ આ વાતું છે. હું તો એમ કહું કે રામ ને કૃષ્ણ સામો બેઠો બેઠો મને સાંભળે છે. હું બોલું છું ને મારો રામ સાંભળે છે. મેં કોઈ રામને, મેં કૃષ્ણ ને રામને કોઈને જોયા નથી. કર્મની ગતિની ખબર નથી. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું એમ શાસ્ત્ર કહે છે. શું એનું કર્મ? મિથિલા નરેશની દીકરી બાપુ બાપના ઘરે એક દી દુઃખનો નહોતો ઉગ્યો ને હારિયામાં આવ્યો પછી આખી જિંદગીમાં સુખનો દી નો ઉગ્યો. એ દીકરીનો શું ગુનો, શું કરમ? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો, શું એનું કરમ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય? તમારી મારી નજર સામેના દાખલા છે. રામ ભીલના બાણથી મારા નાથને વિંધાવવું પડે, શું એનું કરમ? અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. યમના દૂત આવે અને એના મૃત્યુ માટે યમના દૂત જીવ લેવા આવે. તેથી એને કહી દે કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. શું એનું કર્મ? કર્મની બાપુ વાત છે ને બધી ગહન છે. ધર્મ રાજા વિચાર કરજો, ધર્મનો રખેવાળ યુધિષ્ઠિર મહારાજ, ધર્મની રક્ષા કરવા વાળો માણા પોતાની નીતિ માટે, પોતાના હક માટે લડ્યો. પણ આ 5 ફૂટ એને જગ્યા ન મળી. વિચાર કરો એની શું કર્મની ગતિ છે. હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. સત્યના રાહ ઉપર હોવા છતાં 5 ફૂટની વસુંધરા માં ન મળી. તમે જોવો તો ખરા. તમે હું શું ભલામણા દુઃખી થયા છે. તમારા મારા શું કર્મની ગતિ હોઈ શકે? મને તો એમ થાય કે આપણે તો કર્મની બાપુ આપણા મા બાપે આપણા માટે તો બાપુ દુનિયાના બાપુ આપણી માથે બાપુ કર્મના ઢગલા કર્યા છે કે તમે સુખમાં મોજ કરો. આ સુખના ઢગલા નથી. આમ તમે જોવો તો ખરા. લઈને બૂસ મારી દેવાના. લ્યો કોઈને ન દે તો શું ફડાકો કરી લે. લ્યો એવું નથી આવ્યું જીવે એવું ન દે શું કરી લ્યો. એમ જ હાલે અત્યારે બધાનું. કોઈ કાંઈ કહેતું જ નથી, બધાનું હાલ્યું જ જાય છે. હા, માનસિક અત્યાચાર એટલો બધો એની વાત નથી થાય. એવો માણસ બાપુ ભયંકર ને વિકરાળ થઈ ગયો છે, એની કોઈ કીધાની વાત નથી. અરે મને યાદ છે, આ તો ઘરની વાત કહું. હું નાનો હતો ને અમારા ગામમાં ઠાકોર સમાજની વસ્તી વધારે અને મજૂર વર્ગ વધારે. ત્યાં અમારા ઠાકોર સમાજમાં દીકરા દીકરીના લગ્ન હોય ને તે દિવસે તો ગાડામાં જાન જાય, બળદ ગાડામાં. અને મારા બાપુ એ જે છોકરાના લગ્ન હોય એના બાપ પાસે જાય. એક બાજુ હાકરીને કહેવો એ કે જો આ પ્રસંગ ઘડીએ ઘડીએ ન આવે. ગાડું જોતું હોય કહેજે મારું આવશે. પૈસાની જરૂર હોય પૈસાનું કહેજે. વ્યાજ નહીં, લખાણ નહીં, ત્રીજી વ્યક્તિને કહેવાનું નહીં. અને એમ કે તું દીકરાનો પ્રસંગ કાઢ ને તને મળે એવી રીતે તું દેજે. બાપુ અમે મારી નજર સામે જોયેલું. અત્યારે તમે જો 10 જણા વચ્ચે આપો ને તોય મારા દીકરા બૂસ મારે. બોલો કેટલું પરિવર્તન થઈ ગયું. આપણા ગયઢાને એમ થતું હતું આપણા ગામનો છે, આપણને ભગવાને આપ્યું એ આપણું એકનું નથી, આને આપણે સપોર્ટ કરવો પડે. બાપુ આ ખુમારી હતી અને ઈ જે પુણ્ય હતી ને એ અત્યારે આપણે આ મોજ કરીએ છીએ. એની જે પુણ્યનું જે વાવેલું હતું ને એટલે આપણે અત્યારે આ મોજ કરીએ છીએ. આપણે જેટલું વાવ્યું છે તો આપણી પ્રજા જો સારી થાય તો મેળ પડે. બાકી આપણી પ્રજા જો અવાડાને ડાટા કાઢે એવી થાય તો શું સમજવાનું? આપણા મા બાપે બાપુ આપણા ઘરમાં એક રોટલો હોય ને માગણ આવે ને તો એને આપી દે ને એક દી ભૂખ્યા કાઢી નાખે. કાલે આપણે ખાશું, એક દીમાં શું મરી જઈશું? આ પુણ્ય ઉગ્યું છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ને ભૂખે કો ન દે. બસ આ 2 કરો એટલે કાંઈ કરવાનું જ નથી. ભલા ભજન અમુક ઘણા એમ કે ભજન કરો, ભજન ચમ કરવા ઊંધા માથે થવું. ભજનનો કાંઈ નેઠો હોય? હું તો મને ઘણા પૂછે એ કઈ કરવાની જરૂર નથી. જ્યાં જાઓ અહીંયા ભજન કરે. નાવ નહીં તો હાલે, દીવો કરો નહીં તો હાલે, અગરબત્તી હાલે, કાંઈ ન હોય તો હાલે. કંઈક તમને જેનું પૂછે એનું નામ લેવાનું ચાલુ કરી દે. હાલતા ચાલતા કામમાં, બહાર ગામ, બાથરૂમમાં, ગમે ત્યાં જ્યાં જાઓ ત્યાં તમારે નામ લીધે રાખો. બીજું કાંઈ કરવાની જરૂર નથી.
ભૂખ્યા ભૂખ્યા રહેવાની જરૂર નથી. ભૂખ્યા રહીએ જો ભગવાન મળતા હતા ઝૂંપડા માન ખાવા મળે છે. અહીંયા ભગવાન ભેગો ન થઈ ગયો હોય. ભૂખ્યા રહીએ કાંઈ રહેતા હોય રહેજો, આપણે ના નથી પાડતા. ભૂખ્યા હું તો અમારા મોટા ભાઈએ કહેતા ભગવાન જેથી રોટલા ન દેતી ભૂખ્યું રહેવું છે. બાકી ભૂખ્યું રહેવાનું જ નહીં. એમ નામ ભગવાનનું ભજન કરવો, ખાવ પીવો. કારણ કે આ પ્રકૃતિનો નિયમ છે. ઈશ્વરે પેટ બનાવ્યું છે, એને અનાજ દેવું જ પડે. ઠીક છે, તમે 8 દી એક ઉપવાસ કરો એ વૈજ્ઞાનિક પ્રયોગ છે, એમાં કંઈ ખોટું છે એવી વાત નથી. પણ કહેવાનો મિનિંગ કે ભૂખ્યા રહીએ ભગવાન મળી જાય એવી મારા મગજમાં વાત નથી બેહતી. રહેતા હોય રહેજો, પણ હવે આપણને જ મગજમાં નથી ઉતરતું. આપણા સંતો શું કરે ભલા? મને સંતોની બાપુ બલિહારી છે. હું મારો પોતાનો દાખલો કહું કે મને માણા બનાવ્યો હોય તો સંતોએ બાપુ મને મારા ગુરુ મહારાજ બાપુ એવા ગુરુ મને મળ્યા ને. અમારા દરબારનો શું કરંટ હોય ભલા મને. અને મને તો એમ થાય કે મારે એવો ગુરુ હોય ને એની પાસેથી જ કંઈક નીકળે. પંપાળે ગુરુ પાસે કંઈ હોય નહીં. પંપા હું તો આ સંતોને કહું છું બાપુ શિષ્યો હોય ને ધોકાવજો. હા, માર્યા વગરના બાપુ પંપાળે ને શું હોય? પંપાળે એની પાસે કંઈ ન હોય. અમારા ગુરુ તો આવી હોપડાવે. દરબાર હોય તારા ઘરનો, હું તારા 50 રૂપિયા આટું નથી. માણા થા માણા ને કે મારી નાખી ઠારી એમ કે. અને એની પાસેથી કંઈક મળે. બાકી તો મેં કીધું એમ બાપુ કર્મની ગતિ પ્રમાણે બધાને જેને જે કર્યું છે એ બધાને ભોગો. અમે આ રાડું પાડી છે ને અમારા હાટું પાડી, તમારા હાટું પાડતા નથી. પણ આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બસ આ અમે તો રાડું પાડીને એમ કહે મારા ના આખી રાત રાડું પાડી એમાં એકાદી રાડે મારી સાંભળજે. બસ અમારો કોઈ બીજો હિસાબ નથી આમાં. ઈશ્વર સાંભળતો હોય કે ન સાંભળતો હોય એ અમારે કોઈ લેવા દેવા નથી. અમને તો એમ થાય કે આ 5-10 જણા બેઠા છે એના આત્માને અમારી વાતથી જો મોજ આવતી હોય એટલે બસ બીજું કાંઈ નહીં. અમારો ભગવાન રીઝી ગયો, બીજું કાંઈ છે જ નહીં. બાકી તો છે કરે છે ને એ ભોગવવાના છે, ભોગવવાના છે, ભોગવવાના છે. એ 100% એનું એક તમને દ્રષ્ટાંત આપી દઉં. એક ભાઈ નીકળ્યો ને આમ રોડ ઉપર, એક લારી આમ પડી હતી, ફ્રૂટની લારી. અને લારી હતી એકલી. અને આ ભાઈ આમ નીકળ્યો ને એની દ્રષ્ટિ આમ પડી, વાત ઉપર ધ્યાન આપજો. આમ નજર પડી, આમ આંખથી એને જોયું. એટલે લારીએ કોઈ હતું નહીં, એકલી લારી હતી. એમાં બાપુ એની આમ નજર પડી ને એમાં એનો વિચાર બગડ્યો. એનું મન મળ્યું ઠેકડા મારવા. અંદર જે આત્મા હતો ને એને કીધું એ રહેવા દે, એ ન લેવા જવાય, એ કે તારું નથી. પણ આત્મો એક વખત કે પછી નો કે. અને માર ખવડાવે છે મન મળ્યું ઠેકડા મારવા. એ કે હવે એમાંથી એક સફરજન લઈ લો, શું ફેર પડે? નક્કી થઈ ગયું કે આપણે સફરજન એક લઈ જ લેવું છે. હવે અહીંયા હાલવા હાટું પગને કહેવું પડે. પગને કે હાલ તો પગ હાલ્યા લઈ આવી ગયો. લેવા હાટું હાથને કહેવું પડે. હાથને કે આમાંથી એક સફરજન ઉપાડ. એક સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કહેવું પડે. મોઢાને કે એક બેટકું ભર. મોઢાએ બેટકું ભર્યું. ઉતારવા હાટું જીભને કહેવું પડે. જીભે ઉતાર્યું અંદર. અને એમાં ઓલો લારી વાળો જોઈ ગયો અને આવ્યો ને એક ધોકો વહાં માર્યો. વહાનો વાંક શું? આંખે જોયું, પગ હાલીને ગયા, હાથે લીધું, મોઢાએ ખાધું, જીભથી ઉતર્યું અને માર ખાધો. વહાં એને રોવા માંડી આંખ્યું. વાહો નહોતો રોતો. શરૂઆત કોને કરી હતી? જે કરે છે એને જ ભોગવવાનું. બાપુ આંખું જ રોવે. આંખે જ શરૂઆત કરી હતી. જોયું ન હોત તો આ માર ખાવાનો વારો ન આવત. એમ તમે હું છે ને આપણે કર્યું છે ને એટલે આપણને જ આડું આવવાનું છે. પછી શું નડતું છે તમને ખબર જ હોય. બીજા મેં શું કર્યું એ તમને ખબર હોય. બાકી મારે અંદર બેઠો એ કે જ બોલ્યું ત્યાં નથી બોલો રોલ કર્યો એ નડે છે.